રૂડાના સીઈઓ જીવી મિયાણીએ સોશિયલ મીડિયા પર ફરતા રૂડાના નકશાને લઈને નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે રૂડાનો જે નકશો સોશિયલ મીડિયામાં ફરે છે તે નકલી છે। સરકારમાં પણ કોઈ આવી દરખાસ્ત કરવામાં આવી નથી। ગામડાઓને રૂડામાં ભેળવવા માટેની કોઈ વાત નથી તે પ્રકારની વાત કરવામાં આવી છે, જેથી લોકોને ભ્રમિત ન થવા જણાવ્યું છે। આવું કૃત્ય કરનાર સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। लगभग 11 अथवा 12 तारीखे व्हाट्सएपની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવ્યો હતો। આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી, એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે। તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે। ધરમપુર વન વિભાગે વધુ એક લાકડા ચોરની અટકાયત કરી છે। જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરેલ એક ગાડી વન વિભાગે ઝડપી પાડી છે। કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈ ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી કરતો ઝડપાયો છે। વન વિભાગે ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો ધરમપુર પોલીસે શૈલેષ દેસાઈની અટકાયત કરી છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના વાઘોડિયામાં તસ્કરો બેફામ બન્યા છે। મંદિર પાસેના બંધ મકાનમાં તાળા તૂટવાની ઘટના બની છે, તો છેલ્લા 1 મહિનાથી તસ્કરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું, તો દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે ચોરી થઈ અને બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો। સોનાના 100 ગ્રામ દાગીના જેની કિંમત 8 લાખની થઈ અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તો ચોરીની ઘટના બનતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી।